બીજી વાત સાંભળજો, જાણીતી વાત છે, માછલી વિંધવાની અર્જુનની. ભગવાન કૃષ્ણે આગલે દી અર્જુનને એટલું કીધું કે સવારમાં આવતીકાલે શું છે તને ખબર? તો હા, માછલીની આંખ વિંધવાની. કેવી રીતે? કે તળાવમાં ત્રાજવામાં પગ રાખી નીચું પ્રતિબિંબ જોઈ અને ઉપર ફરતી માછલીની આંખ વિંધવી છે. આ તો પાઠ્યપુસ્તકમાં આપણે આવી ગયેલું છે. પણ મને એક મહાપુરુષે વાત કરી એટલે તમને કહું, ભગવાન કૃષ્ણને એકાંતમાં લઈ અને હું કે છે ખબર, બહુ મુશ્કેલ છે અર્જુન, આ ઘટના બહુ મુશ્કેલ છે. એકાંતમાં લઈ ગયા છો. મને મહાપુરુષે તો એમ કીધું નિરંજનભાઈ કે ભગવાન કૃષ્ણે જેટલા નિવેદનો કર્યા મહાભારતમાં તમે વાંચજો, જાહેરમાં જ કર્યા. બે જ ખાનગી વાત કરી, એક અર્જુનને આ કહેવા માટે અને એક કર્ણને ઘટસ્ફોટ કરવા માટે. બે જ ખાનગીમાં એકાંતમાં લઈ ગયા છે. અને અર્જુનને કીધું, અર્જુન બહુ અઘરું છે ભાઈ. કેવું ચિત્ર છે એ મહાભારતનું 5000 વર્ષ પહેલા. બહુ અઘરું છે. કાલિયો ઠાકર એમ કહેતો હોય છે અર્જુન કે બહુ અઘરું છે. અર્જુન બેલેન્સ રાખજે, ચિત્તને ઠેકાણે રાખજે, પગને દ્રઢ રાખજે, મન મક્કમ રાખજે. અને ગામડાની ભાષામાં આપણે કેવું હોય તો પાથીએ પાથીએ તેલ પાડ્યું સાહેબ. આમ કરજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે, આમ કરજે. પછી અર્જુને કીધું કે પ્રભુ આ બધું મારે જ કરવાનું, તમે નહીં કઈ કરો. થોડું વોલ્યુમ. આ બધું મારે જ કરવાનું, તમે કઈ નહીં કરો. ભગવાન કૃષ્ણે કીધું તારાથી જે નહીં થાય ને એ હું કરીશ. તારાથી જે નહીં થાય એ હું કરીશ. કે મારાથી શું નહીં થાય તમે શું કરશો? ભગવાન કૃષ્ણ કહેતા આજ મારે તને કેવું જરૂરી ખરું? તો હા કયો ને મને. તળાવનું પાણી સ્થિર હું કરી દઈશ. એ તારા ત્રેવડ બારની વાત છે સાહેબ. એક પણ તરંગ ઉભો ન થાય એ માણસના કામનું એ ઈશ્વર જ કરી શકે. અને એ તરંગ ન થાય, પાણી સ્થિર થાય તો જ એમાં માછલી દેખાય, તો જ એની આંખ દેખાય અને તો તું એને વિંધી શકશે. કહેવાનો મારો અર્થ, જ્યાં હું અને તમે અટકી જાય પરમાર્થ માટે, ત્યાં ઓલો પરમાત્મા આવીને ઉભો રહીએ. પરમાર્થના કામ એ પૂરા કરે છે, જસ મને તમને આપે છે. એટલે કવિને કેવું પડ્યું છે કે પ્રભુ તું આપે એટલું એ વાલા તું આપે. બધા ગીતને તમે લ્યો, બધા ભજનને તમે લ્યો, પણ મારી માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે એટલે કહું કે એક વખત એવો હતો કે આપણે ત્યાં બહુ હારા હાલરડા ગવાતા હતા. આ હાલરડાની મારી પાસે સંસ્કૃતિ પીવાતી હતી. દાખલા તરીકે અમારી જ્ઞાતિમાં એક અટાણે પણ હાલરડું ગાય. અટાણે હાલરડા કોઈ ગાતા નથી, હાલરડા વૈયા ગયા. અટાણે જે આ બાયું હાલરડા બોલે અને છોકરા હોય હાલરડાથી નથી હુતા, આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જાઉં સારું એમ. હાલડામાં હું આ ઉડ હુઈતા તારો બાપ બાખડો આવ્યો હતો, હું આમાં સાંભળવું હે. પણ આખી દુનિયાનું વિજ્ઞાન અટાણે એમ કે છે કે માં પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દિવસ રોગ લાગુ ન પડે સાહેબ. કોઈ દિવસ રોગ લાગુ ન પડે. એમ રેડિયો ટીવી બધા કહે છે ને. અને આ ધડુક પરિવારમાં વિઠ્ઠલભાઈ થી માંડી રમેશભાઈ, મનસુખભાઈ, એ પરિવારમાં ઉજીમાના ધાવણના સંસ્કાર છે સાહેબ. એને જે સંસ્કાર પાયા છે એટલે દાતારી છે, પરમારથ છે, ઉપકાર છે, જે કાંઈ વગેરે વગેરે છે. એટલે વિજ્ઞાન તો અટાણે કે છે, પણ વર્ષો પહેલા આપણી માં કહી ગઈ છે કે ધાવજો રે મારા પેટ દાબી લેજે તું પુત્ર પીને ધાવજો રે મારા પેટ દાબી લેજો પેટ ભરીને આજ શિવાજી પેટ ભરીને દેશે નહીં રણ ભેલુડા ખાવા મુઠી ધાન ની વેળા શિવાજી ને નીંદ ધૂનાવે માતાજી જબાજી ધૂનાવે લુડા ને માતહી જોડે ધણ ડુંગરા ડોલે શિવાજી ને નીંદ ધૂનાવે માતાજી
છે મહારાષ્ટ્રમાં, પણ એને સૌરાષ્ટ્રે હિંચકો નાખ્યો છે. નિરંજનભાઈ, હાલનું શિવાજીનું મેઘાણીએ ગાયું છે. અને શિવાજી જીજાબાઈ એમ કે છે, આજ મારું ધાવણ થવાય એટલું ધાવી લેજે, કારણ કે રણમેદાની માલિપા તને ખાવાનું વેરું નહીં મળે તો મારું ધાવણ તને જીવાડી દે દીકરા, તારે ખાવાની જરૂર નહીં પડે. એટલે મા શબ્દ છે ને આપણે જેને માટે મળ્યા, એ તો શિવાજીના માં જીજાબાઈ ગુજરી ગયા ને ત્યારે કોઈ શિવાજીને આવીને એટલું કીધું, જીજાબાઈ ગુજરી ગયા છે, મા ગુજરી ગયા છે, હાથમાંથી હથિયાર પડી ગયા. કોના? શિવાજીના. અને કે છે પથ્થર સામે માથા ભટકાડી અને રોતા હતા. કોઈ બાવડા પકડ્યા. તમે તો હિંમત રાખો, તમે તો બહાદુર છો, છત્રપતિ શિવાજી છો. તમે તો હિંમત રાખો, મરણ હરણ તો આવ્યા કરે. શિવાજીના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે મને પધારો શિવાજી ઘણા કહે છે, મહારાજ શિવાજી ઘણા કહે છે, પણ શિવા હુઈ જાય કેનારી હોઈ ગયા. શિવા હુઈ જાય તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. પૃથ્વી ભણશે પધારો, બીજાને ભણશે બાપ, પણ માં તારો તુકારો મને ક્યાંય ન મળે કાગડા. અને બીજું, પેટમાં પોઢીન સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. પેટમાં પોઢીન સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. શિવાજી રામ લક્ષ્મણ ની વાત. રામ લક્ષ્મણ ની વાત રે બાળે રામ લક્ષ્મણ ની વાત. શિવાજી ની નીંદ રૂનાવે, માતાજી જબાજી ઝુલાવે, પાલુડા ને માતહી જોડે, ધણ ધણ ડુંગરા. પેટમાં પોટીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણ ની વાત. તો હું શિવાજી કદાચ જીજાબાઈ પાઠ કર્યા હોય રામાયણના, ભાગવતના, ગીતાના, પણ હાવળો મેઘાણીની જે લખવાની જે દ્રષ્ટિ છે એને મને જે એક મહાપુરુષે કીધું છે હું તમારા સામે રજૂ કરું કે ગામડાની નેહડાની કોઈ બાઈ હોય નિરંજનભાઈ, અને એને ખબર પડી, એને સારું અંજવાળું જોયું નથી, એને અક્ષરનું જ્ઞાન નથી, પણ એને એટલી ખબર છે કે મારા ઉદરમાં સંતાન છે, દીકરો દીકરીની મને ખબર નથી, પણ હવે મારે ખારું ન ખવાય, તીખું ન ખવાય, કોઈની ટીકા ન કરાય, કોઈની નિંદા ન કરાય, ક્રોધ ન કરાય. શું કામ? એની ઉપર અસર થાય એટલા ખાતર. આ શાસ્ત્રોનો સાર નથી તે હું છે સાહેબ. જે શાસ્ત્રોમાં કીધું એ તો અભણ ભાઈ એમ કે છે કે હવે મારે તીખું ન ખવાય, બહુ ખારું ન ખવાય, કોઈની નિંદા ન કરાય, ક્રોધ ન કરાય. એટલે કે છે કે પેટમાં પોટીન સાંભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. શિવાજી રામ લક્ષ્મણ ની વાત. માતાજી ન મુખ જેજી ઉડી એની ઊંઘ તેજી. શિવાજી ને નીંદ રૂનાવે, માતાજી જબાજી ઝુલાવે. આખા શિવાજીના હલડાની બે કડી તમે સાંભળજો સાહેબ. ભારતની આર્ય નારીની તમામ શક્તિ આમાં આવી જાય છે. વિશેષ કાંઈ નહીં કહેતા, હાલડું તો લાંબુ છે, જેટલું ગાઈએ એટલું ઓછું. હું તો જ્યારે ભણતો, જ્યારે પ્રાથમિક શાળા માણેકવાડા, અમારા ગામમાં માણેકવાડા એટલે અમારું કેશોદ તાલુકાનું, જ્યાં હું ભણતો ત્યારે સાહેબ હું આ બાલ મંદિરમાં હાલડું ગાતો ગયો. તેદીથી માંડી અટાણે મને 73મું વર્ષ ચાલે છે. 73 વર્ષ સુધીમાં પણ મને આ બે કડી ગાઉં ને એટલે મારા જિંદગીનો થાક ઉતરી જાય સાહેબ. બે કડીઓ અદ્ભુત. આજ માતા દેતી પાથરી રે કુણા ફૂલડા કેરી છે. શિવાજી ફૂલડા કેરી છે, પણ તે દી તારી વીર પથારી ઓલી પાથર છે વીસ ભુજાળી. બેટા તે દી તારી વીર પથારી પાથર છે ભેળિયા વાળી. અને એક બીજી કડી, આજ માતા લેતી ચૂમિયું બેટા તમે જીલજો બેવડગા. આજુ તને ચૂમિયું લઉં, હેત કરું, પ્રીત કરું, એ જીલી લેજે.
આજ માતા લેતી ઝૂમ્યું બેટા તમે જીલજો બે વડગા કારણ કે દી તારા મોઠડા માથે ધુઆધાર તો મંડાશે તે દી તારા મોઠડા માથે ધુઆધાર તો મંડાશે અને સોઈ લેને મારા કેસરી રે તારો ઈંદવાણું જુએવા સોઈ લેને મારા કેસરી રે તારો ઈંદવાણું જુએ વાત રે હિન્દુસ્તાન જુએ તારી વાત જાગી વેરો આવજે વીરા દિલું માનું લોહીનું લેવા જાગી વેલો આવ્યું ભાલુડા માને હાથ બેટ બંધાવા શિવાજીને નીંદરું ના